नमस्कार विद्यार्थी मित्रों, 11th साइंस फिजिक्स चैप्टर नंबर 2 में लेक्चर नंबर 4 मित्रों आपणे लेक्चर नंबर 3 में एक दाखलो है गण्यो तो खूणानु रेडियन मापक्रम है एनो संबंध आपणे अंश मिनिट अने सेकंड साथे मेळव्यो। तो ए दाखला में अने हवे पछीना दरेक दाखलानी अंदर આપણે જ્યારે એનો જવાબ પ્રમાણિત સ્વરૂપે લખવાનો થાય તો એ પ્રમાણિત સ્વરૂપ માટે આપણે એક આ સ્પેશિયલ લેક્ચર છે એ બનાવીએ છીએ, જેની અંદર માત્ર પ્રમાણિત સ્વરૂપ વિશેની જ માહિતી છે એ આપણે મેળવવાના છીએ। અન્ય લેક્ચરની સરખામણીમાં લેક્ચર થોડો નાનો હશે, પણ આના આધારે હવે પછીના જે અંતિમ જવાબો સુધી આપણે પહોંચવાના છીએ એટલા માટે મહત્ત્વનો પણ એટલો જ હશે। તો પહેલું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો પહેલાં અહીંયા હું તમને પ્રમાણિત સ્વરૂપથી પરિચિત કરી દઉં કે કોઈ પણ સંખ્યામાં दशांश चिन्ह पहला मात्र एक शून्यतर अंक एटले के शून्य सिवायनो अंक रहे तेवी रजूआत एटले आपेल संख्यानु प्रमाणित स्वरूप। हवे आमां आपणी पासे बे समस्याओ आववानी छे। पहेला एने अहींया आपणे नोंध स्वरूपे जोईए। जो दशांश चिन्ह ने जमणी बाजू खसेड़वानुं थाय तो जेटला एकम दशांश चिन्ह जमणी तरफ खसेड़ीए तेटली 10 ની ઋણ ઘાત લખવી। અને જો ડાબી બાજુ ખસેડતા હોય તો અહીં લખીએ કે જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવાનું થાય તો जेटला एकम दशांश चिन्ह डाबी तरफ खसेड़ीए तेटली 10 ની ધન ઘાત લખવી। ત્રણેય બાબતો છે એને ફરીથી એક વખત પહેલાં જોઈએ, પછી એના ઉદાહરણો જોઈએ આપણે કે શું કહેવા માગે છે, એના ઉદાહરણ સાથે આપણે જોઈએ। પહેલું આપણે લખ્યું છે કે કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલાં માત્ર એક શૂન્યેતર અંક એટલે કે શૂન્ય સિવાયનો અંક રહે તેવી રજૂઆત એટલે આપેલ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ। હવે જો શૂન્ય સિવાયનો અંક ના હોય અથવા તો એક અંક ના હોય, એક કરતાં વધુ અંક હોય તો શું કરવાનું? તો કે તો તમારી સામે બે પ્રશ્નો હશે કે આ દશાંશ ચિહ્ન છે એને તમારે જમણી તરફ ખસેડવું પડશે અથવા ડાબી તરફ ખસેડવું પડશે। જો જમણી તરફ દશાંશ ચિહ્નને ખસેડવાનું થાય તો જેટલા એકમ દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડીએ તેટલી 10 ની ઋણ ઘાત લખવી।
અને જો ડાબી બાજુ ખસેડીએ તો જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવાનું થાય તો જેટલા એકમ દશાંશ ચિહ્નને તમે ડાબી બાજુ ખસેડો એટલી 10ની ધન ઘાત લખવી. ઓકે, હવે જોજો અહીંયા આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણી સામે એક રકમ છે. અહીંયા હું હેડિંગ એવું આપું કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો. ચલો, હું હેડિંગ આપી દીધું કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો. તો પ્રમાણિત સ્વરૂપે લખવા માટે શું યાદ રાખવાનું? પહેલું તો કે એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલાં માત્ર એક શૂન્યેતર અંક હોવો જોઈએ. પહેલી રકમ માની લો કે આપને આવી આપી છે 0.000833. આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે. જોજો, મારે પહેલા મુદ્દાને વળગવાનું છે. પહેલો મુદ્દો જ મારે પહેલાં વિચારવાનો છે કે કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલાં માત્ર એક શૂન્યેતર અંક રાખવાનો છે. તો અહીંયા જુઓ, આ દશાંશ ચિહ્ન એની પહેલાં શૂન્ય છે. શૂન્ય ન ચાલે, અહીં કીધું શૂન્યેતર અંક હોવો જોઈએ. તો પ્રથમ શૂન્યેતર અંક કયો છે? તો કે 8. તો એ દશાંશ ચિહ્ન ક્યાં હોવું જોઈએ? તો કે 8 પછી હોવું જોઈએ. તો 8 પછી હું દશાંશ ચિહ્ન મૂકું તો રકમ કેવી બને? તો કે 8.33. પછી કાંઈ નથી. હવે તો શું કરવાનું? તો કે મારે જોવાનું. તો શૂન્યેતર અંક જો દશાંશ ચિહ્ન પહેલાં નહોતો તો લઈ આવવા માટે મેં શું કર્યું? તો કે દશાંશ ચિહ્નને કઈ બાજુ લઈ ગયો? જમણી તરફ. તો જમણી તરફવાળી નોંધ મારે વાંચવાની. અહીંયા લખ્યું કે જો દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવામાં આવે તો જેટલા એકમ દશાંશ ચિહ્ન જમણી તરફ ખસેડીએ તેટલી 10ની ઋણ ઘાત લખવી. તો 10ની ઋણ ઘાત એટલે 10ની માઇનસ ઘાત લખવાની. કેટલી? તો કે કેટલા એકમ ગયા તમે જમણી બાજુ? તો કે 1, 2, 3 અને 4. તો અહીંયા 10ની -4 ઘાત. ઓકે, હજુ એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. 0.00124. આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે પહેલું આપણે શું વિચારવાનું છે? તો કે દશાંશ ચિહ્ન પહેલાં એક શૂન્યેતર અંક હોવો જોઈએ. તો પ્રથમ શૂન્યેતર અંક છે 1. 1 પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ. તો 1.24 આપણી રકમ આવી બેની ગુણ્યા 10ની કેવી અને કેટલી લખવી પછીનો પ્રશ્ન છે. આટલું તૈયાર કરી દેવાનું પહેલાં. હવે જોવાનું દશાંશ ચિહ્નને કઈ બાજુ લઈ ગયો? તો કે જમણી તરફ. તો જમણી તરફવાળી નોંધ વાંચવાની કે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસતું હોય તો જેટલા એકમ જમણી તરફ ખઈશું એટલી 10ની ઋણ ઘાત આવે, મતલબ માઇનસ ઘાત આવે. હવે જોવાનું કેટલા એકમ ગયા? તો કે 1, 2 અને 3 એકમ. તો 10ની -3 ઘાત. હજુ જોઈએ. $206.86. તો દશાંશ ચિહ્ન પહેલા એક શૂન્યેતર અંક હોવો જોઈએ. અહીંયા 3 છે અથવા શૂન્ય સિવાયના 2 અંકો છે. તો 1 હોવો જોઈએ. તો પ્રથમ શૂન્યેતર અંક કોણ છે? તો કે 2. 2 પાસે પોઈન્ટ હોવો જોઈએ. તો 2 પાસે પોઈન્ટ હોય તો કેવી રકમ બને? 2.0686. આ પોઈન્ટ છે અહીંયા લખ્યો આપણે 2.0686 ગુણ્યા 10ની. હવે વિચારવાનું દશાંશ ચિહ્ન હતો ત્યાંથી કઈ સાઈડ લઈ ગયા? તો કે ડાબી તરફ. ડાબી તરફ લઈ ગયા હોય તો ડાબી બાજુવાળી નોંધ વાંચવાની કે જો દશાંશ ચિહ્નને ડાબી તરફ ખસેડવાનું થાય તો જેટલા એકમ ડાબી તરફ ખસ્યા હોય એટલી 10ની ધન ઘાત લખવી. કેટલા એકમ ખસ્યા? તો કે 1 અને 2. તો 10ની +2 ઘાત. હજુ એક ઉદાહરણ જોઈએ. એક 3.6875.
ચાલો પહેલું મારે શું વિચારવાનું, દશાંશ ચિહ્ન પહેલાં એક જ શૂન્યેતર અંક હોવો જોઈએ. અહીંયા 2 છે તો 1 હોવો જોઈએ. એક પ્રથમ શૂન્યેતર અંક છે 1, તો પોઈન્ટ અહીંયા હોવો જોઈએ 1.3687 ગુણ્યા 10ની. હવે વિચારવાનું કે દશાંશ ચિહ્ન કઈ તરફ લઈ ગયા આપણે, તો કે ડાબી તરફ. તો ડાબી તરફ ખસ્યા હોય તો 10ની કેવી ઘાત લખવાની થાય, ધન ઘાત. કેટલા એકમ, તો કે 1 એકમ, તો 10ની 1 ઘાત. હવે થોડાક કોમ્પ્લિકેટેડ ઉદાહરણો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. 0.0123 ગુણ્યા 10.5 ઘાત. આપણે બીજું કશું વિચારવાનું નથી, આપણે માત્ર પહેલું નોંધ ઉપર પહેલું ધ્યાન આપવાનું છે કે અને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે પ્રથમ શૂન્યેતર અંક દશાંશ ચિહ્નની પહેલાં હોવો જોઈએ. તો આ પ્રથમ શૂન્યેતર અંક છે 1 પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ. તો પહેલાં લખી નાખવાનું 1.23 ગુણ્યા 10.5 ઘાત. આ હતી એમને. હવે આપણા નિયમ પ્રમાણે કઈ બાજુ લઈ ગયા, તો કે જમણી બાજુ. જમણી બાજુ લઈ જાય તો 10ની ઋણ ઘાત લખવાની થાય. કેટલી લખવાની થાય, તો કે કેટલા એકમ ગયા, 1 અને 2, તો 10ની -2 ઘાત. આમાં એક સ્ટેપ વધી જશે. અહીંયા 10ની આધાર સરખો છે, ગુણાકાર તો ઘાતનો સરવાળો, એટલે 10ની 5 ઓછા 2, 5માંથી 2 બાદ કરશું એટલે કેટલી ઘાત વધશે, 10ની 3 ઘાત. હજુ જોઈએ 286.3 ગુણ્યા 10.5 ઘાત. પહેલું મારે કંઈ વિચારવાનું નથી, દશાંશ ચિહ્ન પહેલાં એક શૂન્યેતર અંક હોવો જોઈએ. તો અહીંયા 3 છે, તો પ્રથમ શૂન્યેતર અંક છે 2, તો 2 પછી પોઈન્ટ હોવું જોઈએ. તો રકમ કેવી બને, 2.863 ગુણ્યા 10.-5 ઘાત. હવે આપણા નિયમ પ્રમાણે 10ની કેટલી ઘાત આવે, આ -5 ઘાત તો હતી એમને એમ લખી. દશાંશ ચિહ્નને કઈ બાજુ લઈ આવ્યા, તો કે ડાબી બાજુ. ડાબી બાજુ લઈ આવો તો 10ની ધન ઘાત. કેટલા એકમ, તો કે 1 અને 2 એકમ. અહીંયા પોઈન્ટ મૂક્યો આપણે, તો 10ની 2 ઘાત. 2.863 10ની -5 વત્તા 2, -5 વત્તા 2 મતલબ -3 ઘાત. હજુ જોઈએ ચાલો, મારે પહેલાં કશું વિચારવાનું નથી. પ્રથમ શૂન્યેતર અંક ગોતવાનો છે રકમમાંથી, તો છે 5 પોઈન્ટ. કાંઈ નથી તો 0 લખી શકાય, અથવા કાંઈ ન લખો તો પણ ચાલે. અને એની રકમ હતી -8 ઘાત. હવે આપણા પ્રમાણે 10ની કેટલી ઘાત આવે છે એ જોવા. તો દશાંશ ચિહ્નને કઈ બાજુ લઈ ગયો, જમણી તરફ. જમણી તરફ લઈ જાઓ એટલે 10ની કેવી ઘાત આવે, ઋણ ઘાત. કેટલી, તો કે કેટલા એકમ ગયા, 1 2 3 4 5 અને 6 એકમ, તો 10ની -6 ઘાત. તો 5.0 ગુણ્યા 10ની -8 -6 એટલે -14 ઘાત. હજુ જોઈએ 685.23 ગુણ્યા 10ની 2 ઘાત. તો પહેલું કામ મારે શું કરવાનું છે, તો કે દશાંશ ચિહ્ન પહેલાં એક શૂન્યેતર અંક હોવો જોઈએ. પ્રથમ શૂન્યેતર અંક છે 6, તો 6.8523 આવી રકમ હોવી જોઈએ. હવે મારા પ્રમાણે 10ની ઘાત કેટલી આવે છે એ ગણવાની. તો દશાંશ ચિહ્નને ડાબી તરફ લઈ ગયો, તો ડાબી તરફ માટે 10ની ધન ઘાત. કેટલા એકમ આવ્યા, 1 અને 2 એકમ, તો 10ની 2 ઘાત. ચાલો, એટલે આપણો છેલ્લો જવાબ બન્યો 6.8523 ગુણ્યા 10ની 4 ઘાત.
ચલો, બંને પ્રોસેસ છે, એકમાં જમણી તરફ ખસવા માટેની પ્રોસેસ છે, એકમાં ડાબી તરફ ખસવા માટેની પ્રોસેસ છે, બરાબર. તો ડાબી અને જમણી તરફ ખસો ત્યારે તમારે ડાબી તરફ ખસતા હોય ત્યારે ડાબી તરફની નોંધનો ઉપયોગ કરવાનો છે અને જમણી તરફ ખસો ત્યારે જમણી તરફની નોંધનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આપણે અમુક તમને રકમ હું લખી દઉં છું જે તમારે સોલ્વ કરવાની છે હોમવર્ક સ્વરૂપે. 16.38, 0.028, 0.00032 ગુણ્યા 10 - 5 ઘાત, 0.0012 ગુણ્યા 10 - 8 ઘાત, 2060.2 ગુણ્યા 10 - 6 ઘાત, 6875.32 ગુણ્યા 10 - 15 ઘાત, 3,20,256. જે રકમમાં ક્યાંય પોઈન્ટ ન દેખાતું હોય તે રકમમાં અંતે પોઈન્ટ હોય આટલું તમારે યાદ રાખવાનું. ઓકે, તો પ્રમાણિત સ્વરૂપ છે એની અંદર આપણે 3 બાબતો યાદ રાખવાની છે અને ખાસ યાદ રાખવાની છે, કારણ કે આખા ધોરણની અંદર અને આના પછીના ધોરણોની અંદર પણ હવે ક્યાંય તમને પ્રમાણિત સ્વરૂપ શીખવાનો મોકો નહીં મળે, બરાબર. ડાયરેક્ટ તમારે પ્રમાણિત સ્વરૂપ સુધી તમારા જવાબને પહોંચાડવાનો જ હશે. એટલા માટે ખાસ આ લેક્ચર છે મહત્ત્વનો છે. 3 બાબતો યાદ રાખવાની છે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું એટલે શું? તો કે કોઈપણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલાં માત્ર એક શૂન્યતર અંક એટલે કે શૂન્ય સિવાયનો અંક રીએ એવી રજૂઆત એટલે આપેલ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. બીજું શું યાદ રાખવાનું છે? તો કે જો શૂન્યતર અંક ના હોય અથવા એક કરતાં વધારે અંક હોય તો તમારે દશાંશ ચિહ્નને ખસેડવું પડે. તો ખસેડવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. જો જમણી તરફ ખસેડવામાં આવે તો જેટલા એકમ તમે જમણી તરફ દશાંશ ચિહ્નને ખસેડવું હોય એટલી 10ની તમારે ઋણઘાત લખવાની, અને ડાબી બાજુ ખસેડવાનું થાય તો જેટલા એકમ દશાંશ ચિહ્ન છે એને તમે ડાબી બાજુ ખસેડવું હોય એટલી તમારે 10ની ધનઘાત લખવાની થાય. દરેક માટેના આપણે 8 ઉદાહરણ છે એ જોયા અને બીજા 8 ઉદાહરણ છે તમને હોમવર્ક સ્વરૂપે આપ્યા, તેમજ હજુ PDF સ્વરૂપે તમને આના અન્ય ઉદાહરણો છે મોકલવામાં આવશે. ખાસ નિયમો છે 3 યાદ રાખવાના છે. નિયમો આધારિત જે આપણે ઉદાહરણો જોયા છે 8 એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમામ બાબતો છે એને સેટ નોટમાં નોંધ કરવાની છે અને જે 8 હોમવર્ક સ્વરૂપના દાખલા છે એને નોંધના આધારે હોમવર્કની બુકમાં સોલ્વ કરવાના છે. તો પ્રમાણિત સ્વરૂપના આ એક સ્પેશિયલ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને પ્રમાણિત સ્વરૂપ છે એને ખાસ તૈયાર કરવાના છે. થેન્ક યુ.